કચ્છ જિલ્લાના ભદ્રેશ્વર ગામમાં આવેલું પ્રસિદ્ધ ચોખંડા મહાદેવ મંદિર અને તેની આસપાસનું ઐતિહાસિક પરિસર ધાર્મિક આસ્થા સાથે પ્રાચીન ઇતિહાસનું જીવંત સાક્ષી બની રહ્યું છે। કહેવાય છે કે અહીં આવેલું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે અને તેનો ઇતિહાસ 5 થી 7,000 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે। સ્થાનિક લોકવિશ્વાસ અનુસાર પાંડવોએ ભદ્રેશ્વરમાં પાંડવ વાવનું નિર્માણ કર્યું હતું, જ્યાંનું શુદ્ધ પાણી આજે પણ ગામ લોકો પીવા માટે ઉપયોગ કરે છે। માન્યતા છે કે પાંડવો આ વાવમાંથી પાણી ભરી દરિયાકાંઠે આવેલા નાળેશ્વર ચોખંડા મહાદેવ મંદિરમાં શિવલિંગ પર અભિષેક કરતા હતા। મંદિર પ્રાંગણમાં આવેલ કૂવામાં ભક્તો સ્નાન કર્યા પછી જ મહાદેવની પૂજા કરતા। આ અંગે વરુણ મહારાજે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા મંદિરનો ઇતિહાસ જણાવ્યો હતો। જય મહાદેવ। મારું નામ વરુણ પંડ્યા છે। હું અત્યારે નાળેશ્વર મહાદેવ મંદિર ચોખંડાની અંદર બિરાજમાન છું અને આપ જે મંદિર જોઈ રહ્યા છો એ મંદિર વિક્રમ સંવત 1195માં સિદ્ધરાજ જયસિંહના વખતમાં નિર્માણ પામેલું જીર્ણોદ્ધાર થયેલું મંદિર છે। આ મંદિરનો ઇતિહાસ લગભગ પાંડવોના સમયનો બોલે છે। ચોખંડા જે સ્થળ ઉપર આવ્યું છે એનાથી આગળ જ ભદ્રાવતી નામની એક નગરી છે। એ નગરીની અંદર પાંડવોના સમયની વાવ, કૂવા અને મંદિરો છે। જે તે સમયે એવું કિંવદંતીઓ છે, સાંભળેલું છે કે આ મંદિરની અંદર પાંડવો આવી અને પૂજા કરેલી। ભગવાન નાળેશ્વર મહાદેવનું મંદિર અતિ પૌરાણિક અને ખૂબ જ જાગ્રત દેવ છે। સતત અહીંયા લોકો શ્રાવણ મહિનાની અંદર રુદ્રાભિષેક કરવા માટે, દર્શનનો લાભ લેવા માટે આવતા રહે છે। આ મંદિરનો જીર્ણોદ્ધાર છેલ્લે ભૂકંપ થયો, ભૂકંપમાં મંદિર આખું ધ્વંસ થયું અને એ સમયે ભૂકંપ પછીથી આખું મંદિર પુનઃ નિર્માણ થયું અને આ મંદિર અત્યારે ખૂબ જ ભક્તો અને શ્રદ્ધાળુઓની વચ્ચે પ્રચલિત છે અને લોકો દેશ દેશથી અહીંયા કને દર્શન કરવા માટે આવે છે। આ મંદિર પ્રાચીન સમયમાં લાલ પથ્થરો વડે બાંધવામાં આવ્યું હતું, પરંતુ 2001ના વિનાશક ભૂકંપમાં મંદિર ધરાશયી થયું હતું। તેમ છતાં મંદિરમાં સ્થાપિત શિવલિંગને કોઈ નુકસાન થયું ન હતું। બાદમાં મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું। ઉદ્યોગપતિ અજીતભાઈ માનસત્તા દ્વારા ભૂકંપ સમયે મંદિરનું પુનઃ નિર્માણની જવાબદારી સંભાળવામાં આવી હતી। જીર્ણોદ્ધાર દરમિયાન અહીંથી પ્રાચીન લિપિમાં લખાયેલા ઐતિહાસિક અવશેષો પણ મળ્યા હતા, જે હાલ અહીં સુરક્ષિત છે। અજીતભાઈ માનસત્તાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। પહેલાંથી જ આ મંદિર પ્રત્યે અમારી અવરજવર હતી। અમે રેગ્યુલરલી અહીંયા રૂબરી કરતા, રેગ્યુલર આવતા અહીંયા અને ભૂકંપ પછી આખું નવનિર્માણનું કામ હાથમાં મારી પ્રમુખ પદે હેઠળ આખું કાર્ય કરું છું અને આખી ટીમ જેને કેમ તેમાં ભદ્રેશ્વરના લોકો ખૂબ ઉત્સાહથી એમાં પણ સાથે જોડાયા અને આખું નવનિર્માણ કામ 2005માં અમે પૂરું કર્યું અને બધા લોકોને આ ઐતિહાસિક સ્થળ વિશે બધી માહિતીઓ આપી અને અનેક એવા અનુભવો છે કે એક વસ્તુનું વર્ણન કરવું કદાચ શક્ય ન બને, પણ એટલું ખરું કે અમે જે દિલથી આખું પ્રેરણાથી ભગવાનની દયાથી અમે બધું પાર પાડ્યું, આજે એટલું સંપન્ન થઈ ગયું છે। હવે નવી આખી ટીમ આવી છે અને નવી ટીમ પણ જેને કહેને એટલા જ ઉત્સાહથી જેને કહેને આગળ વધારી રહી છે। ભૂપેન્દ્રસિંહ જાડેજા એમના પ્રમુખ છે, કનુભા જાડેજા મંત્રી છે, ભરતભાઈ ગુપ્તા ઉપપ્રમુખ છે અને સમગ્ર ટીમ ખૂબ જ શ્રદ્ધાથી અને મહેનતથી આખું જે નિર્માણ કામ હાથમાં લીધું છે ખૂબ પ્રભાવિત છે। હાલે શ્રી નાળેશ્વર મહાદેવ ટ્રસ્ટના હોદ્દેદારો મંદિર પરિસરના વિકાસ માટે પ્રયાસ કરી રહેલ છે। ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભરતભાઈ ગુપ્તા, મંત્રી કનુભા જાડેજા સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે। હાલમાં સમગ્ર પરિસરની વિકાસ કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને શ્રાવણ મહિના દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે પહોંચે છે અને ચોખંડા મહાદેવના દર્શન કરી ધાર્મિક આનંદ અનુભવે છે। ટ્રસ્ટના મંત્રી કનુભા જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। વિકાસમાં તો જે કોન્ફરન્સ હોલ છે, ઓફિસ છે, છે, પછી ચિલ્ડ્રન પાર્ક છે, મ્યુઝિયમ છે, વોટર રિગ્યુલેશન છે, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક બનાવવાનું છે, ગેસ્ટ હાઉસનો રૂમ બનાવવાનો છે,
કોઈ પણ યાત્રાળુ આવે તો ઉતરી શકે. 7 રૂમમાં પૈસા આવી ગયા છે અને એનું કામ લગભગ 3 કરોડ રૂપિયાનું કામ અત્યારે ચાલુ છે મંદિરના પેરીરેસમાં જ. અને બીજું પણ હજી પૈસા આવતા જ જાય છે. એમ જ્યાં જ્યાં ઠીક લાગશે ત્યાં ત્યાં બધું કામ કરવાનું છે.